હેલો ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, 4 માર્કના દાખલાની આપણે વાત કરીએ તો હું તમને જેટલા દાખલા કહું એટલા તમે કરી નાખજો. પેપર હેલું હશે કે અઘરું હશે, આમાંથી જ દાખલા હોય છે. સૌથી પહેલા વાત કરીએ સ્વાધ્યાય 2 ની અંદર, ચેપ્ટર નંબર 2 ની અંદર સ્વાધ્યાય 2 માં વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 1. દાખલા નંબર 1 એટલે કે ચિહ્નવાળા દાખલા તમને આપેલા છે. આ ચિહ્નવાળા દાખલા તમે કરી લેજો. એકાદો દાખલો અંદર હશે, એવા 2-3 દાખલા ચિહ્નવાળા આપ્યા છે. એક કરશું એટલે બાકીનાની પ્રેક્ટિસ તમારે કરી લેવાની, જેથી તમને આવડી જાય. ત્યારબાદ આપણે વાત કરીએ દાખલા નંબર 8 અને 9, તો કે કોષ્ટકવાળા દાખલા છે. એકવાર જોઈ લેજો. કાં તો ચિહ્નવાળો દાખલો છે, કાં તો કોષ્ટકવાળો. એક દાખલો ફરજિયાત વિભાગીની અંદર 4 માર્કમાં આવતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સ્વાધ્યાય 3 માં વિભાગ ઈમાં દાખલા નંબર 1, 2, 3 અને 4. હવે આ રીતના દાખલા આવશે. 1, 2, 3, 4 માં કઈ કઈ રીત આપી છે? તો મધ્યસ્થ, બહુલક, Q1, D4 અને મધ્યક. આમાંથી એકાદો દાખલો હશે એટલે તમારે કરવી ફરજિયાત છે. ત્યારબાદ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4 માં સ્વાધ્યાય 4 માં વિભાગ ઈમાં દાખલા નંબર 10 સરેરાશ વિચલનની રીત. ત્યારબાદ દાખલા નંબર 11 અને દાખલા નંબર 13 માં પ્રમાણિત વિચલન અને ચલનાંકની રીત છે. ત્યારબાદ દાખલા નંબર 12 માં મિશ્ર મધ્યક અને ત્યારબાદ વિભાગ F માં દાખલા નંબર 7. અને ચેપ્ટર 5 ની વાત કરીએ આપણે તો સ્વાધ્યાય 5 માં, સ્વાધ્યાય 5 ની અંદર વિભાગ ઈ માં દાખલા નંબર 9. એટલા દાખલા તમારે ફરજિયાત કરવા પડશે. આમાંથી કોઈ પણ દાખલા એક્ઝામની અંદર આવી શકે છે. કેટલા માર્કમાં? 4 માર્કમાં આ દાખલા આવી શકે છે. આપણે હવે વાત કરવી છે ચેપ્ટર નંબર 6 ની. તો ચેપ્ટર નંબર 6 ની અંદર કયા કયા દાખલા આવે? તો ચેપ્ટર નંબર 6 ની અંદર દાખલા નંબર 7, 8, 9, 10, દાખલા નંબર 12 અને 15. સ્વાધ્યાય 6.3 માં દાખલા નંબર 1, 2, 3. સ્વાધ્યાય 6 માં વિભાગ ડી માં દાખલા નંબર 1, 2, 3, 5 અને 8. ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 9 ની. તો ચેપ્ટર નંબર 9 માં વિભાગ ડી માં દાખલા નંબર 1, 2, 4 અને 10. વિભાગ ઈ માં દાખલા નંબર 1, 2, 3, 4, 7, 8, 9 અને 10. એટલા દાખલા તમે કમ્પ્લીટ કરી નાખશો એટલે વિભાગ ઈ ની અંદર તમારા પૂરેપૂરા માર્ક આવશે. એ ગેરંટી હું તમને આપું છું. આપણે વિભાગ સી અને ડી ની પણ આઈએમપી લઈને આવશું. એની પહેલા તમે વિભાગ ઈ અને એફ ની આઈએમપી તૈયાર કરો. વિભાગ એફ માં 5 માર્કમાં તો સ્વાધ્યાય 3 માં વિભાગ એફ માં દાખલા નંબર 2, 3, 4, 5, 6. 2, 3, 4, 6 અને 5. હજી તમને કહી દઉં છું, આ દાખલા એટલે કે આ રકમ બેઠી નહીં આવે, પણ આ દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. એટલે આવી રીતના દાખલા તમારી એક્ઝામમાં આવે. બેઠી રકમ તો ઘણી સ્કૂલવાળા ન પણ આપે અને ઘણી સ્કૂલવાળા આપી પણ દે. દાખલા નંબર ત્યારબાદ ચેપ્ટર નંબર 4 માં સ્વાધ્યાય 4 માં વિભાગ એફ ની અંદર દાખલા નંબર 1, 2, 4 અને 5. અને ત્યારબાદ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 5 માં સ્વાધ્યાયમાં વિભાગ એફ માં દાખલા નંબર 2, 3, 5, 9 અને 10. આ રીતના દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. વિભાગ ઈ હોય કે વિભાગ એફ હોય, આ રીતમાંથી દાખલા આવશે. બેઠી રકમ તો ઘણી સ્કૂલવાળા આપે અને ન પણ આપે. બોર્ડ હોય તો આપી દે, એની હું તમને ગેરંટી આપું છું. પણ ધોરણ 11 ની અંદર કાંઈ નક્કી ન હોય, એટલે એટલી તમે તૈયારી કરી લેજો. વિભાગ ઈ અને એફ ની અને સી અને ડી ની પણ આઈએમપી આવી જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.